ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 5 ભાગ 2 ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. પ્રશ્ન 2 સૂચના મુજબ કરો. આપેલ ટિકિટનું માપ 2 સેમી બાય 2 સેમી છે. એટલે કે અહીં દર્શાવેલ આ ટિકિટનું માપ, તેમાં તેની લંબાઈ 2 સેમી જ્યારે તેની પહોળાઈ પણ 2 સેમી છે. પ્રશ્ન 1 આ લંબચોરસને ઢાંકવા 4 સેમી બાય 4 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે? અહીં આપણે આ લંબચોરસને ઢાંકવા કેટલી ટિકિટોની જરૂર પડે એટલે કે ટિકિટોની સંખ્યા અહીં શોધવાની છે. તેમજ આ દરેક ટિકિટનું માપ કેટલું? તો લંબાઈ 4 સેમી અને પહોળાઈ પણ 4 સેમી. અહીં એક ખાસ નોંધો કે આપણે આ લંબચોરસને ટિકિટોની મદદથી ઢાંકવાનું છે. ઢાંકવાનું એટલે કે અહીં વચ્ચેના ભાગમાં આપણે ટિકિટો ગોઠવીશું. બાળકો, અહીં ખાસ નોંધો કે જો કોઈ આકારની ફરતેની વાત હોય તો આપણે પરિમિતિ શોધીએ છીએ, જ્યારે વચ્ચેના ભાગની કોઈ વાત હોય ત્યારે ક્ષેત્રફળ. આમ ટિકિટોને આ લંબચોરસ આકારમાં વચ્ચે ગોઠવવાની હોવાથી પ્રથમ આપણે આ લંબચોરસ આકારનું લંબાઈ અને પહોળાઈ શોધી તેનું ક્ષેત્રફળ શોધીએ. આથી સ્કેલની મદદ વડે આ આકારની લંબાઈ માપતા તે બરાબર 8 સેમી થશે. તેમજ પહોળાઈ પણ 8 સેમી. હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા સૂત્ર મૂકીએ. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ 8 સેમી અને પહોળાઈ પણ 8 સેમી. આ કિંમત મૂકતા 8 ગુણ્યા 8 એટલે મળે 64 ચોરસ સેમી. આમ આ આકારનું વચ્ચેના ભાગનું માપ થયું 64 ચોરસ સેમી. હવે પ્રશ્ન 1 મુજબ આ લંબચોરસ આકારમાં 4 સેમી બાય 4 સેમી માપ ધરાવતી ટિકિટો ગોઠવવાની છે. તો 4 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ ધરાવતી દરેક ટિકિટ કેટલો ભાગ રોકે છે એટલે કે તેનું ક્ષેત્રફળ પ્રથમ શોધવાનું રહે કે એક ટિકિટ કેટલી જગ્યા રોકે છે. આ માટે ટિકિટની લંબાઈ 4 સેમી અને પહોળાઈ 4 સેમી. ક્ષેત્રફળ સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. આથી L એટલે 4 અને B એટલે પણ 4. આમ 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ સેમી. એટલે કે એક ટિકિટ તે 16 ચોરસ સેમી જેટલી જગ્યા રોકે છે. બીજી રીતના કહીએ તો 16 ચોરસ સેમી બરાબર એક ટિકિટ. તો આ 64 ચોરસ સેમી બરાબર કેટલી ટિકિટ? આમ આ ત્રિરાશિથી મળતો જવાબ તે ટિકિટની સંખ્યા થશે. એટલે કે 16 ચોરસ સેમી જગ્યામાં એક ટિકિટ સમાય છે. તો આ આખો લંબચોરસ આકાર એટલે કે 64 ચોરસ સેમીમાં કેટલી ટિકિટો સમાશે? તો જુઓ, ત્રિરાશિ મુજબ આ બંને સંખ્યાનો ગુણાકાર અને 16 છેદમાં. હવે અહીં 64નો એકસાથે ગુણાકાર એટલે 64 જ મળે. પણ હું અહીં 64ને બદલે 16 ગુણ્યા 4 લખી શકું, કેમ કે 16 ચોક 64. અહીં મેં 64ના અવયવ પાડ્યા. હવે અંશમાંથી અને છેદમાંથી એક સમાન સંખ્યા ઉડી શકે. તો અહીં આપણે 16 અને 16 ઉડાડતા માત્ર અંશમાં એક સંખ્યા વધી 4. એટલે કે 4 ટિકિટ. આમ આ લંબચોરસને ઢાંકવા 4 ટિકિટની જરૂર પડે. બાળકો, અહીં એક ખાસ નોંધો કે આ સ્વાધ્યાય પોથીમાં આપેલ જવાબમાં ભૂલ છે. અહીં જવાબ થશે 4 ટિકિટ. આ ગણતરી આપણે મૌખિક રૂપે પણ કરી શકીએ છીએ. જેમ કે આ લંબચોરસ આકારની લંબાઈ છે 8 સેમી અને તેને જે ટિકિટથી ઢાંકવાની છે તે ટિકિટની લંબાઈ 4 સેમી અને પહોળાઈ પણ 4 સેમી. તો જુઓ, અહીં 4 સેમીની એક ટિકિટ, અહીં 4 સેમીની બીજી ટિકિટ. એ જ રીતના અહીં પહોળાઈ પણ 8 સેમી એટલે અહીં એક 4 સેમીની ટિકિટ, અહીં આ તરફ એક 4 સેમીની ટિકિટ. આમ 1, 2, 3 અને 4 બરાબર 4 ટિકિટોની મદદથી આ લંબચોરસ ઢાંકી શકાશે. આથી જવાબ થશે કે આ માપની ટિકિટથી ઢાંકવા લંબચોરસને 4 ટિકિટની જરૂર પડે. પ્રશ્ન 2 આ લંબચોરસને ઢાંકવા 2 સેમી બાય 3 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે?
તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. હવે પ્રથમ આ ટિકિટનું ક્ષેત્રફળ શોધીએ કે આ ટિકિટ તે સપાટી પર કેટલી જગ્યા રોકે છે. આ માટે આ ટિકિટની લંબાઈ થશે 3 સેમી અને પહોળાઈ 2 સેમી. આથી સૂત્ર મૂકી ક્ષેત્રફળ શોધતા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 ગુણ્યા 2, આમ 3 દુ 6 ચોરસ સેમી. આમ એક ટિકિટનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી એટલે કે 6 ચોરસ સેમીમાં એક ટિકિટ સમાઈ શકે. એક ટિકિટ એટલી જગ્યા રોકે છે. આથી ત્રિરાશિ મૂકતા 6 ચોરસ સેમી બરાબર એક ટિકિટ, તો 64 ચોરસ સેમી બરાબર કેટલી ટિકિટ? આ માટે આ બંને સંખ્યાનો ગુણાકાર અને છેદમાં 6, અને અહીં 64 એકા 64 અને છેદમાં 6 એટલે કે 64નો 6 વડે ભાગાકાર. આ ભાગાકાર કરતા ભાગફળમાં મળ્યા 10, જ્યારે શેષ વધી 4 એટલે કે 10 ટિકિટ આપણે આ માપની 10 ટિકિટ આ લંબચોરસ આકારમાં ઢાંકી શકીશું. છતાં પણ અમુક ભાગ લંબચોરસ આકારનો અમુક ભાગ તે ઢાંક્યા વગરનો રહેશે. તે હશે 4 ચોરસ સેમી. આથી અહીં જવાબ થશે કે આ લંબચોરસને ઢાંકવા 10 ટિકિટોની જરૂર પડે. હવે આ ગણતરી પ્રેક્ટિકલી કરવા આ ટિકિટ કે જેની લંબાઈ 3 સેમી અને પહોળાઈ 2 સેમી, તો આ માપની કેટલી ટિકિટો આપણે આ આપેલા લંબચોરસમાં ગોઠવી શકીશું? ચાલો જોઈએ. તો જુઓ, અહીં આપણે આ કુલ 8 ટિકિટો ગોઠવી શક્યા. હવે આ ટિકિટને હું અહીં આડી તો ગોઠવી નહીં શકું, તો અહીં આ બાકી રહેતા ભાગમાં આ મુજબ વધુ 2 ટિકિટો ગોઠવી શકાશે, જ્યારે આટલો ભાગ તે ખાલી રહ્યો. આમ અહીં 3 સેમી બાય 2 સેમી માપની કુલ 10 ટિકિટો ગોઠવી શકાય છે. પ્રશ્ન 3. આ લંબચોરસને ઢાંકવા 4 સેમી બાય 3 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે? તો અહીં પણ પ્રથમ આપણે આ ટિકિટનું ક્ષેત્રફળ શોધીશું, જેમાં ટિકિટની લંબાઈ 4 સેમી જ્યારે પહોળાઈ 3 સેમી. આથી સૂત્ર મૂકી ગણતરી કરતા એક ટિકિટનું ક્ષેત્રફળ મળ્યું 12 ચોરસ સેમી. એટલે કે એક ટિકિટ 12 ચોરસ સેમી જેટલી જગ્યા રોકે છે. આમ અહીં 12 ચોરસ સેમી બરાબર એક ટિકિટ, તો 64 ચોરસ સેમી બરાબર કેટલી ટિકિટ? આમ ત્રિરાશિ મુજબ ગણતરી કરતા 64 એકા 64 અને છેદમાં 12 એટલે કે 64ને 12 વડે ભાગવા. આ ભાગાકાર કરતા અહીં ભાગફળમાં મળ્યા 5, જ્યારે શેષ વધી 4 એટલે કે 64 ચોરસ સેમી ધરાવતા લંબચોરસને આ માપની ટિકિટ વડે ઢાંકતા 5 ટિકિટની જરૂર પડે, જ્યારે અમુક ભાગ બાકી રહે. બાળકો, ઘણી વખત અહીં ગણતરીથી મળતો જવાબ તે પ્રેક્ટિકલી શક્ય ના પણ હોય. પ્રશ્ન 3. નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો. આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ અને પહોળાઈ 1 સેમી છે. અહીં આ આલેખપત્ર ગ્રાફ પેપર પર જુદા જુદા આકારો દર્શાવેલા છે, તે દરેકનું આપણે અહીં ક્ષેત્રફળ શોધવાનું રહેશે. જેમાં આ આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ અને પહોળાઈ તે 1 સેમી છે. અહીં આપણને એક ઉદાહરણ દર્શાવેલ છે, જેમાં આલેખપત્ર પર આ આકાર આકૃતિ દર્શાવેલ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. જેમાં કોષ્ટકમાં અહીં આ આકૃતિએ રોકેલ ખાનાની સંખ્યા અને ક્ષેત્રફળ ચોરસ એકમમાં. જેમાં અહીં આ આકૃતિએ કેટલા પૂરા ખાના રોકેલ છે? તો જુઓ, આ બરાબર પૂરું ખાનું રોકેલ હોય તેવા ખાનાની સંખ્યા છે 37. આમ અહીં પૂરા ખાના રોકેલ હોય તે ખાનાની સંખ્યા 37. હવે આ ગ્રાફ પેપરમાં એક ખાનું તે 1 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈનું, આથી એક ખાનાનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 1 ગુણ્યા 1 એટલે 1 ચોરસ સેમી. તો અહીં પૂરા ખાના તે 37, તો 37 ખાનાનું ક્ષેત્રફળ થશે 37 ચોરસ સેમી. ત્યારબાદ બરાબર અડધા ખાના રોકેલ હોય તે ખાનાની સંખ્યા, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આવા અડધા ખાના તે 8. હવે આ 8 અડધા ખાનાનું ક્ષેત્રફળ શોધવા આપણે 8 અડધા ખાનાને ભેગા કરીએ તો કેટલા પૂરા ખાના બને? એ સંખ્યા શોધવા આપણે આ સંખ્યાને 2 વડે ભાગવાના રહે. 8 ભાગ્યા 2 એટલે મળે 4.
આમ 8 અડધા ખાનાને જોડતા આપણને 4 આખા ખાના મળે અને 4 આખા ખાના એટલે કે 4 ચોરસ સેમી એકમ અને 4 આખા ખાના એટલે તેનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેમી. અહીં સેમીના બદલે એકમ જ માત્ર લખેલ હોવાથી 4 ચોરસ એકમ. જ્યારે અહીં ગ્રાફ પેપર એટલે કે આલેખપત્રમાં દરેક ખાનાની લંબાઈ અને પહોળાઈ 1 સેમી હોવાથી અહીં 4 ચોરસ સેમી પણ કહી શકીએ. ત્યારબાદ અડધાથી વધારે ખાના રોકેલ હોય તેવા કેટલા ખાના છે? તેવું અહીં કોઈ જ ખાનું ન હોય, અહીં શૂન્ય, આથી તેનું ક્ષેત્રફળ પણ શૂન્ય. હવે અહીં મળતા આ જવાબનો સરવાળો કરતાં જવાબ કુલ થયો 41. આમ આ આકૃતિનું ક્ષેત્રફળ થશે 41 ચોરસ સેમી અથવા 41 ચોરસ એકમ. આ માહિતી તેમજ આ ઉદાહરણ પરથી અહીં આપેલા અન્ય પ્રશ્નો આપણે સોલ્વ કરવાના રહેશે. પ્રશ્ન 1માં આલેખપત્ર પર આ આકૃતિએ રોકેલ ખાના, ખાનાની સંખ્યા અને ક્ષેત્રફળ ચોરસ એકમમાં અહીં દર્શાવવાના રહેશે. જેમાં પ્રથમ છે પૂરા ખાના. તો આલેખપત્રમાં આ આકારે પૂરા ખાના કેટલા રોકેલા છે? તો જુઓ 1, 2, 3, 4 અને 5. પૂરા ખાનાની સંખ્યા તે 5. આથી આ 5 ખાનાનું ક્ષેત્રફળ તે થશે 5 ચોરસ એકમ. ત્યારબાદ અડધા ખાના એટલે કે આ આકૃતિમાં બરાબર અડધા ખાના રોકેલા હોય તેવા કેટલા ખાના છે? તો જુઓ અહીં આ 1 અને આ 2. આમ અડધા ખાનાની સંખ્યા 2. હવે આ 2 અડધા ખાના મળીને પૂરા કેટલા ખાના બનાવશે? તો તે સંખ્યા શોધવા અહીં જે સંખ્યા મળે તેને 2 વડે ભાગવાના રહે. તો અહીં 2ને 2 વડે ભાગતા જવાબ 1 મળે. એટલે કે 2 અડધા ખાના મળીને 1 આખું ખાનું બને. ત્યારબાદ અડધાથી વધારે ખાના. તો અહીં આકૃતિમાં જોતા અડધા કરતાં વધારે ખાના રોકાયેલા હોય તેવું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમ અહીં સંખ્યા થઈ 8. આથી તેનું ક્ષેત્રફળ પર થશે 8 ચોરસ એકમ. અહીં આ મળતી દરેક સંખ્યાનો સરવાળો કરતા જવાબ 14 મળે. આમ આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 14 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ રોકેલા પૂરા ખાનાની સંખ્યા કેટલી થશે? તો જુઓ અહીં આ 12 આખા ખાના અને ઉપરાંત ઉપરના 10. આમ કુલ મળીને થયા 22 અને તેનું ક્ષેત્રફળ 22 ચોરસ એકમ થશે. ત્યારબાદ અડધા ખાના. તો અહીં અડધા ખાના રોકેલા હોય તેવા 1, 2, 3 અને 4 ખાના. અહીં આ 4 અડધા ખાના મળીને કુલ આખા કેટલા ખાના બનાવે? આ માટે તેને 2 વડે ભાગતા 4 ભાગ્યા 2 એટલે કે 2. આમ 4 અડધા ખાના મળીને 2 આખા ખાના બનાવે. ત્યારબાદ અડધાથી વધારે ખાના. તો અડધાથી વધારે ઢંકાયેલા ખાના આ આકૃતિમાં છે જ નહીં. આથી અહીં શૂન્ય દર્શાવીશું. હવે અહીં મળતા જવાબનો સરવાળો કરતા કુલ ક્ષેત્રફળ મળે. આમ અહીં મળતા જવાબનો સરવાળો કરતા જવાબ મળ્યો 24. એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 24 ચોરસ એકમ. અહીં પ્રશ્ન 3માં આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આકૃતિએ પૂરા ખાના કેટલા રોકેલ છે? અહીં પૂરા ખાનાની સંખ્યા છે 16. જુઓ અહીં આ દરેક તે પૂરા ખાના. આથી આ ખાનાનું ક્ષેત્રફળ પણ 16 ચોરસ એકમ. હવે અડધા ખાના. તો જુઓ અહીં અડધા ખાનાની સંખ્યા 1, 2, 3, 4, જ્યારે અહીં 5 અને 6. અહીં 6 અડધા ખાના એટલે તે મળીને કુલ કેટલા આખા બનાવે? આ માટે 6ને 2 વડે ભાગતા 3 મળે. એટલે કે 6 અડધા ખાનાનું ક્ષેત્રફળ થયું 3 ચોરસ એકમ. હવે અડધાથી વધારે ખાના રોકેલ હોય તેવા અહીં 1 અને 2, માત્ર 2 ખાના. અને આ 2 ખાનાનું ક્ષેત્રફળ પણ 2. હવે આ મળતા જવાબનો સરવાળો કરતા જવાબ 21 મળે. એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ 21 ચોરસ એકમ છે. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ રોકેલા પૂરા ખાના કેટલા છે? 17.
આમ પૂરા ખાનાની સંખ્યા 17 અને આ 17 ખાનાનું ક્ષેત્રફળ 17 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિએ અડધા ખાના કેટલા રોકેલા છે? તો જુઓ, આ તરફ 4 ખાના અને આ તરફ પણ 4 અડધા ખાના, એટલે મળીને થયા 8. અહીં 9, 10, 11, 12, 13 અને 14 અડધા ખાના. આ 14 અડધા ખાનાનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલે કે 14 અડધા ખાના મળીને કુલ આખા કેટલા ખાના બનાવે? આ માટે 14ને 2 વડે ભાગતા 7 મળે. ત્યારબાદ અડધાથી વધારે ખાના રોકેલ હોય તેવું એક પણ ખાનું ન હોવાથી અહીં શૂન્ય દર્શાવીશું. હવે મળતા જવાબનો સરવાળો કરતા 24 મળે, એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 24 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ કેટલા પૂરા ખાના રોકેલ છે? તો અહીં આ આકૃતિએ રોકેલ પૂરા ખાનાની સંખ્યા છે 15. તો આ 15 પૂરા ખાનાનું ક્ષેત્રફળ કેટલું થશે? 15 ચોરસ એકમ. ત્યારબાદ અડધા ખાનાની સંખ્યા, તો અહીં અડધા ખાના 1, 2, 3 અને 4. હવે 4 અડધા ખાનાનું ક્ષેત્રફળ શોધવા 4ને 2 વડે ભાગીશું. આથી જવાબ મળે 2. હવે અડધાથી વધારે ખાના રોકેલ હોય તેવું અહીં કોઈ જ ખાનું ન હોવાથી અહીં શૂન્ય મૂકીશું. હવે મળતા જવાબનો સરવાળો કરતા કુલ થયા 17, એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ છે 17 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ રોકેલ પૂરા ખાનાની સંખ્યા કેટલી છે? 16. આમ આ 16 ખાનાનું ક્ષેત્રફળ થશે 16 ચોરસ એકમ. હવે અડધા ખાનાની સંખ્યા શોધવી હોય તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 8 અડધા ખાનાનું ક્ષેત્રફળ શોધવા આ સંખ્યાને 2 વડે ભાગવા પડે. આથી મળે 4. હવે અડધાથી વધારે ખાના રોકેલ હોય તેવું અહીં કોઈ જ ખાનું ન હોવાથી અહીં શૂન્ય મૂકીશું. હવે મળતા જવાબનો સરવાળો કરતા 20 મળે. આમ આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 20 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ રોકેલ પૂરા ખાનાની સંખ્યા કેટલી છે? 25. અને આ 25 ખાનાનું ક્ષેત્રફળ કેટલું થશે? 25 ચોરસ એકમ. ત્યારબાદ અડધા ખાના કેટલા છે? તો અહીં અડધું રોકાયેલું હોય એવું કોઈ જ ખાનું ન હોવાથી અહીં શૂન્ય મૂકીશું. આ મુજબ અહીં અડધાથી વધારે રોકેલ ખાનું કોઈ જ ન હોવાથી અહીં પણ શૂન્ય. ત્યારબાદ અહીં મળતા જવાબનો સરવાળો કરતા 25 મળે, એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 25 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ રોકેલ પૂરા ખાનાની સંખ્યા કેટલી છે? 24. અને આ 24 ખાનાનું ક્ષેત્રફળ થશે 24 ચોરસ એકમ. ઉપરાંત આ આકૃતિએ રોકેલ અડધા ખાના હોય તેવા કેટલા ખાના છે? તો એવું કોઈ જ ખાનું ન હોવાથી અહીં ખાનાની સંખ્યા શૂન્ય. ઉપરાંત આ આકૃતિએ અડધાથી વધારે રોકેલ ખાનું તેવું કોઈ જ ખાનું ન હોય અહીં પણ શૂન્ય. ત્યારબાદ મળતા જવાબનો સરવાળો કરતા 24 મળે, એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 24 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા આ આકૃતિએ રોકેલ પૂરા ખાનાની સંખ્યા કેટલી થશે? તો જુઓ, અહીં 4 વત્તા 4 એટલે કુલ થયા 8 ખાના, અને આ 8 ખાનાનું ક્ષેત્રફળ થશે 8 ચોરસ એકમ. ત્યારબાદ આ આકૃતિએ રોકેલ અડધા ખાનાની સંખ્યા કેટલી થશે? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીં આ 8 અડધા ખાનાનું ક્ષેત્રફળ શોધવા આ સંખ્યાને 2 વડે ભાગવાની રહે. આમ 8ને 2 વડે ભાગતા 4 મળે. હવે અડધાથી વધારે રોકેલ હોય તેવા ખાનાની સંખ્યા કેટલી છે? તો તેવું અહીં કોઈ જ ખાનું ન હોય અહીં શૂન્ય મૂકીશું. હવે અહીં મળતા જવાબનો સરવાળો કરતા 12 મળે, એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ થયું 12 ચોરસ એકમ. બાળકો, અહીં આ પ્રશ્ન 3 પૂર્ણ થયો. આ ચેપ્ટરના આગળના પ્રશ્નોના સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. થેન્ક યુ.